તો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે ઓપ્શન ચેન રીડ કેવી રીતે કરવી. જે બિગિનર્સ હશે, જે નવા નવા માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે અને પહેલી વાર જો ઓપ્શન ચેન જોઈ રહ્યા હોય તો એના માટે પણ હું એક સરળ ભાષામાં બતાવવાનો છું કે ઓપ્શન ચેન રીડ કેવી રીતે કરવી. જે તમે સાઇટ જોઈ રહ્યા છો એ સેન્સિબલની સાઇટ છે. તમે એનએસસીની સાઇટમાં જઈને પણ ઓપ્શન ચેન ઓપન કરી શકો છો, પણ હાલ આપણે સેન્સિબલની સાઇટ ઉપર જોઈશું કે પહેલા તો અહીંયા શું દેખાઈ રહ્યું છે. તો અહીં નિફ્ટીની ઓપ્શન ચેન ઓપન છે. અહીંયા તમે જોઈ શકો છો કે નિફ્ટીની ઓપ્શન ચેન ઓપન છે અને બાજુમાં જ બતાવી રહી છે કે એક્સપાયરી. તો એક્સપાયરી તમને બતાવી દેશે કે 6 માર્ચ, એટલે કે આજની જ એક્સપાયરી છે. આજે હું શૂટ કરી રહ્યો છું તો આજની જ એક્સપાયરી છે. અને 13 માર્ચ, 20 માર્ચ જે પણ એક્સપાયરી તમારે ઓપ્શન ચેન જોવી હશે એ તમે ક્લિક કરીને જોઈ શકશો. અહીંયા તમને બે પાર્ટ દેખાઈ રહ્યા છે કે એક કોલ્સ છે અને એક પુટ્સ છે. ઠીક છે. જે પણ આપણે ઓપ્શન ચેન જોઈ રહ્યા છીએ એ બાયરના વ્યૂ પોઈન્ટથી નથી જોઈ રહ્યા, આપણે સેલરના વ્યૂ પોઈન્ટથી જોઈ રહ્યા છીએ. જે પણ આપણને ડેટા દેખાઈ રહ્યા છે એ સેલર્સના પર્સપેક્ટિવથી આપણે જોઈશું, એટલે કે એના વ્યૂ પોઈન્ટથી આપણે જોઈશું કે માર્કેટમાં શું થઈ શકશે. ઠીક છે. તો પહેલા જ આપણને દેખાઈ રહ્યું છે કે વોલ્યુમ. તો વોલ્યુમ એવું દર્શાવે છે કે અહીંયા કેટલી ક્વોન્ટિટી ટ્રેડ થઈ રહી છે, કેટલા લોકો અંદર ઇન્વોલ્વ છે, કેટલા લોકો અહીંયા ટ્રેડ કરી રહ્યા છે, એટલે કે કેટલી ક્વોન્ટિટી ટ્રેડ થઈ રહી છે. તો અહીંયા આપણને દેખાય છે કે જે પણ વેલ્યુ મળશે આપણને લાખમાં મળવાની છે. તો અહીંયા તમને દેખાય છે કે 2058. તો આટલું વોલ્યુમ આપણે ટ્રેડ થઈ રહ્યું છે. ઓઆઈ એટલે શું? તો ઓઆઈ એટલે ઓપન ઇન્ટરેસ્ટ. તો ઓપન ઇન્ટરેસ્ટનો મતલબ શું થાય છે કે એક સેલર્સ છે એ એક ક્વોન્ટિટી સેલ કરે છે અને એક બાયર્સ છે એ બાયર્સ જે એક ક્વોન્ટિટી સેલ કરેલી છે એ બાય કરી લે છે. એટલે કે બાયર્સ અને સેલર્સ વચ્ચે એક કોન્ટ્રાક્ટ થઈ ગયો અને આ કોન્ટ્રાક્ટને ઓપન ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈશું કે ઓઆઈ લાખમાં છે. તો જે આ ઓઆઈ છે, જેમ કે અહીંયા આપણે જોવા મળી રહ્યો છે સૌથી વધારે ઓઆઈ 229.1, એટલે કે 229 લાખ જે ઓઆઈ છે ઓપન ઇન્ટરેસ્ટ છે, જે કોન્ટ્રાક્ટ ઓપન છે એ 229 લાખ આ જગ્યાએ છે 22,500ના સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર કોલ્સની સાઈડ. એટલે કે કોલ જે સેલર છે એ 22,500ને સૌથી વધારે સેલ કરીને બેઠા છે, પોતાની પોઝિશન બનાવીને બેઠા છે. તો એ જ રીતે આપણે જો પુટ સાઇડ જોઈશું તો પુટ સાઇડ કઈ જગ્યાએ આપણને સૌથી વધારે ઓઆઈ જોવા મળી રહ્યો છે? તો સૌથી વધારે ઓઆઈ આપણને 22,000ના પુટમાં જોવા મળી રહ્યો છે. એટલે કે આ આપણા માટે સપોર્ટ બની જાય છે. જો કોલની સાઈડ જો વોલ્યુમ સૌથી વધારે હોય તો સમજી લેવાનું કે એ આપણા માટે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અને પુટની સાઈડ જ્યાં પણ ઓપન ઇન્ટરેસ્ટ અથવા વોલ્યુમ વધારે હોય તો આપણા માટે સ્ટ્રોંગ સપોર્ટની જેમ એક્ટ કરશે. જેમ કે ઓઆઈ સૌથી વધારે કઈ જગ્યાએ છે? તો 22,000. તો 22,000નો પુટ આપણા માટે એક સ્ટ્રોંગ સપોર્ટની રીતે એક્ટ કરશે. તમે જોઈ શકો કે 22,500માં સૌથી વધારે ઓઆઈ છે, તો 22,500નું લેવલ આપણા માટે રેઝિસ્ટન્સની રીતે એક્ટ કરશે. તો હવે આપણે જોઈશું કે ઇન ધ મની, એટ ધ મની અને આઉટ ઓફ ધ મની કેને કહેવાય છે. તો જ્યાં પણ માર્કેટ ચાલી રહ્યું છે, જેમ કે 22,300, પહેલા તો જ્યાં પણ માર્કેટ ચાલી રહ્યું છે એના કોલ અને પુટને એટ ધ મની કહેવામાં આવે છે. એટ ધ મની એટલે કે જ્યાં માર્કેટ ચાલી રહ્યું છે, હાલ માર્કેટ જ્યાં ચાલી રહ્યું છે એ સ્ટ્રાઇક પ્રાઇસને કહેવાય છે એટ ધ મની. જેમ કે અત્યારે જો હાલ તમે અહીંયા જોશો તો 22,300 ચાલી રહ્યું છે, તો 22,300ના કોલ અને 22,300ના પુટને આપણે એટ ધ મની કહીશું કે આઉટ ઓફ ધ મની. તો આઉટ ઓફ ધ મની એટલે શું કે કોલ સાઈડ તમે જોઈશો તો જે સાઈડ જે પ્રીમિયમ છે, જેમ કે આ એલટીપી છે. એલટીપી એટલે કે જે પ્રીમિયમ છે, હાલ જે પ્રીમિયમ ચાલી રહ્યું છે એ અહીંયા બતાવી રહ્યા છે. તો જે સાઈડ પ્રીમિયમ ઘટતા જશે, જેમ કે એટ ધ મનીથી લઈને જે સાઈડ પ્રીમિયમ ઘટતા જશે એ સાઈડને આપણે કહેશું આઉટ ઓફ ધ મની. તો 22,300 અત્યારે સ્ટ્રાઇક પ્રાઇસ ચાલી રહી છે. હવે નીચે તમે જુઓ કે પ્રીમિયમ કઈ સાઈડ ઘટતા જઈ રહ્યા છે. તો ઉપરની સાઈડ જોઈશું તો પ્રીમિયમ વધતા જઈ રહ્યા છે, તો ઉપરની સાઈડ છોડી દો. હવે નીચેની સાઈડ જુઓ તો 22,350, 22,400 આ રીતે જતા જશું તો પ્રીમિયમ આપણને ઘટતા જોવા મળી રહ્યા છે. અહીંયા 30નું પ્રીમિયમ છે તો અહીંયા 18નું પ્રીમિયમ છે. તો નીચેની સાઈડ જો ઘટતા જઈ રહ્યા છે તો સમજી લો કે જે 22,300 છે
એની નીચેના જેટલા પણ કોલ્સ છે જેમ કે 22,350, 22,400 આ બધા આઉટ ઓફ ધ મની છે. જે સાઈડ પ્રીમિયમ ઘટતા જાય એ સાઈડ આઉટ ઓફ ધ મની છે. એના અપોઝિટ જે સાઈડ પ્રીમિયમ વધતા જાય એને આપણે કહીશું ઇન ધ મની. જેમ કે હવે 22,300 ની તમે ઉપર જોઈશો, અહીંયા ઉપર તમે જોશો તો પ્રીમિયમ વધતા જઈ રહ્યા છે. અહીંયા 56નું પ્રીમિયમ હતું, અહીંયા 3નું પ્રીમિયમ છે. તો 22,300, 22,250 આ બધા કોલ્સ માટે જે કોલ છે એના માટે ઇન ધ મની કહેવામાં આવે છે. એટલે ઇન ધ મની કોલ્સ છે. અને નીચેની સાઈડ તમે જોશો તો ઘટતા જશે પ્રીમિયમ, તો એને આઉટ ઓફ ધ મની કહેવામાં આવે છે. હવે એ જ રીતે પુટની સાઈડ આપણે જોઈશું તો પુટની સાઈડ કેવું છે કે જે પ્રીમિયમ છે કઈ સાઈડ ઘટતા જાય છે, તો 22,300 થી તમે ઉપરની સાઈડ જોઈશો તો પ્રીમિયમ સતત ઘટતા જઈ રહ્યા છે. તો આ આપણે કહીશું આઉટ ઓફ ધ મની. અને જે સાઈડ પ્રીમિયમ વધતા જઈ રહ્યા હોય જેમ કે નીચેની સાઈડ 22,350, 22,400 એના પુટના પ્રીમિયમ એ વધતા જઈ રહ્યા છે, તો એને આપણે કહીશું ઇન ધ મની. આ જે ઇન ધ મની છે અને ઉપરની સાઈડ આ બધા આઉટ ઓફ ધ મની છે. અને જ્યાં હાલ માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે એને કહેવાય છે એટ ધ મની. તો હવે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે ઇન ધ મની, આઉટ ઓફ ધ મની ને એટ ધ મની કોને કહેવાય. આગળ આપણે જોઈશું કે ગ્રીક્સ. તો ગ્રીક્સ માટે હું અલગથી વિડીયો બનાવવાનો છું ડેડિકેટેડ. તો હવે આપણે જોઈશું કે આ જે ઓપ્શન ચેન છે આપણે રીડ કેવી રીતે કરવું. તો સૌથી પહેલા તો જોઈ લ્યો કે આપણે કોલ સાઇડ જોઈ લઈએ. પહેલા તો જે કોલ સાઇડ મળશે એ આપણા માટે રેઝિસ્ટન્સ કહેવાશે. તો આપણે પહેલા તો જોઈ લઈશું કે સૌથી વધારે ઓઆઈ કઈ જગ્યાએ છે. આપણને દેખાઈ રહ્યું છે ને જે રેડ લાઈન આપણને બની રહી છે, તો સૌથી વધારે ઓઆઈ કઈ જગ્યાએ છે, તો 22,500. જેમ કે અહીંયા તમે જોશો કે 22,500માં 238 ઓઆઈ છે. એટલે સૌથી વધારે કોલ્સમાં બીજા કોઈ ઓઆઈ આપણને એનાથી વધારે દેખાતું જ નથી. તો 22,500નું જે લેવલ છે એ આપણા માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે આજના દિવસ માટે. જ્યાં સુધીની એક્સપાયરી હોય ત્યાં સુધી માટે આ લેવલ્સ રહેશે. જો એક્સપાયરી બદલાશે તો એના રીતે લેવલ્સ પણ બદલાશે. તો હાલ માટે આપણા માટે 22,500નું સ્ટ્રોંગ એક રેઝિસ્ટન્સ છે. અને તમે પુટ સાઈડ જોશો તો પુટ સાઈડ એટલે કે 22,000ના પુટમાં સૌથી વધારે સેલર્સ બેઠા છે. એટલે કે ઓઆઈ સૌથી વધારે આપણને જોવા મળી છે, એટલે કે 160 જોવા મળી રહ્યો છે. તો પુટ સાઈડ જે પણ લેવલ્સ બનશે એ લેવલ્સ આપણા માટે સ્ટ્રોંગ સપોર્ટનું એક્ટ કરશે. કેમ કે મેં પહેલા જ કીધું હતું કે આપણે સેલર્સના પર્સપેક્ટિવથી જોઈ રહ્યા છીએ. એટલે કે પુટ સેલ કરીને બેઠા છે. જે પણ આ જે ડેટા દેખાઈ રહ્યા છે એ સેલરના વ્યૂ પોઈન્ટથી છે. તો 22,000નો આપણા માટે સ્ટ્રોંગ એક સપોર્ટ છે અને 22,500નો સ્ટ્રોંગ એક રેઝિસ્ટન્સ છે. આ રીતે તો તમે ઓપ્શન ચેન જોઈ શકો છો. અને હવે જો આપણને કેવી રીતે ખબર પડશે કે અહીંયા મોમેન્ટ આવશે, તો સમજી લો કે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો જો રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ કરશે તો પણ એક સ્ટ્રોંગ મૂવ આવવાનો છે. અને જો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે તો ત્યાંથી જો માર્કેટ રજિસ્ટ કરશે એટલે કે ત્યાંથી બાઉન્સ બેક થશે માર્કેટ, તો પણ આપણને એક મસ્ત મૂવ મળવાનો છે. એટલે જે પણ આ સૌથી વધારે જે સાઈડ ઓઆઈ હોય ત્યાં આપણને જે મોમેન્ટ મળવાના ચાન્સ છે એ સૌથી વધારે રહેલા છે.